હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. અને સ્વાગત છે પ્રતીક્ષા ગેવરિયા બ્લોગમાં. તો હું ચેનલનું નામ એટલે બોલું છું, ઘણા બધા લોકો નવા વ્યુઅર્સ હોય ને એમ ચેનલનું નામ યાદ ન હોય અને ગોતતા હોય કે તમારો વિડીયો અમે ગોતાતા મળ્યો નહીં અમને, તો તમે ચેનલનું નામ સર્ચ કરી શકો, પ્રતીક્ષા ગેવરિયા બ્લોગ. અને બહુ મોડું થઈ ગયું છે, 10 વાગી ગયા છે. આપણા કપડાં સુકાય છે તો લીધા નહોતા. એનું કારણ હતું કે એકદમ ધાબળ છે. જો અત્યારે તડકો નીકળી ગયો છે, સોરી, પણ આમ છે ને ધાબળ જેવો તડકો હોય ને એવો જ છે, આછો આછો. હમણાં થોડી વાર પહેલાં છે ને ઓલો બરફ પડ્યો હોય ને કેવી ઠંડો પવન હોય એ ટાઈપનો પવન ને ધાબળ હતું. બાકી દરિયાના દર્શન કરી લ્યો, એટલો બધો ક્લીન દરિયો દેખાય છે આજે. જો જોરદાર. તો અત્યારે છે ને તડકો નીકળી ગયો ને તો એટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે કે નથી લાગે એવી ઠંડી અને નથી લાગે એવી ગરમી. તો ફરવા માટે છે ને બેસ્ટ વાતાવરણ છે. પણ ફરવા ક્યાં જવું? સ્કૂલ હોય, ઓફિસ હોય નિકુંજને. બાકી આજુબાજુમાં ઘણા બધા એવા પ્લેસીસ છે કે જ્યાં અમે હજી નથી ગયા. તો આપણે ટ્રાય કરશું કે આગળ જઈએ અને તમારી લોકો સાથે એના પ્લેસ બધા છે હું શેર કરું. આપણે અહીંથી જવાનું થાય ને એ પહેલાં તમારી લોકો સાથે હું બધું એક્સપ્લોર કરી શકું ને એવી ટ્રાય કરશું આપણે. હમણાં પાછું હવે ડિસેમ્બર પતશે એટલે જાન્યુઆરી ને ફેબ્રુઆરી પછી છોકરાઓની એક્ઝામ હશે. ફેબ્રુઆરીથી તો પાછા આપણે બંધાઈ જાવ ઘરમાં, કેમ કે છોકરાઓને એક્ઝામ હોય એટલે ફરવા બરવા જવાય નહીં. તો આપણે ટ્રાય કરવાની છે આવતા રવિવારે ક્યાંક જઈશું આપણે અને એક્સપ્લોર કરશું અહીંનું એક નવું પ્લેસ. અને બીજી ઘણી બધી એવી પ્લેસ છે કે અમે જઈ આવ્યા છીએ, પણ ત્યારે હું બ્લોગિંગ નહોતી કરતી ને તો વિડીયોઝ નથી લીધા. એટલે આપણે ટ્રાય કરશું કે જઈ શકીએ. અત્યારે શિયાળાનો સમય છે તો અંધારું છે ને, અહીંયા 5:30 થાય તો અંધારું થઈ જાય. બાકી આપણે આજે છે ને કોમેન્ટના થોડાક એવા આન્સર કરવાના છે, મતલબ કોમેન્ટના જવાબ આપવાના છે. તો એ આપણે આપશું. થોડી વાર મારું કામ પતાવી દઉં અને ફ્રી થઈ જાઉં, પછી હું મળું તમને થોડી વાર રહીને. તો આવી જ રીતે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. અને આ વાત સાથે વિડીયોમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને મસ્ત મજાનો કોમેન્ટ કરજો અને કહેજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. લાઈક કરજો, તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે વિડીયોને શેર કરજો. અને બીજું એ કહેવું છે મારે તમને કે આપણે છે ને, જો હું સ્ક્રીનશોટ લગાવું છું સાઈડમાં, તમે જોઈ શકો છો આપણા સબસ્ક્રાઈબર કેટલા છે. તો આપણે 1000 સબસ્ક્રાઈબર થવામાં બહુ વાર નથી અને વોચ અવર છે ને એ પણ જલ્દી કમ્પ્લીટ થવાનો છે. તો એ તમે પણ જોઈ શકો છો કે આપણે 4000 કલાક વોચ અવર કમ્પ્લીટ કરવાનો છે. તો અત્યારે કેટલો થયો છે તમે જોઈ લો. તો જલ્દી આપણી ચેનલ છે મોનેટાઈઝ થવાની છે. તો તમારા બધાનો અત્યાર સુધીનો જે સાથ અને સપોર્ટ છે, તમે મને વિડીયોમાં જે પસંદ કરી છે, લાઈક કર્યા છે, વિડીયોને શેર કર્યા છે ને રોજ આપણા રેગ્યુલર વિડીયો જોવે છે, બધાને દિલથી થેન્ક યુ સો મચ. તો વિડીયોને આગળ શેર કરજો જેથી કરી આ સબસ્ક્રાઈબર અને વોચ ઓવર છે ને આપણો જલ્દી કમ્પ્લીટ થઈ જાય. બહુ ઝાઝો નથી, હવે બસ આટલો જ થોડું ઘણું છે એ જ કમ્પ્લીટ કરવાનું છે અને પછી આપણી ચેનલ થઈ જશે મોનેટાઈઝ. તો જેનો અમને છે ને આમ દિલથી આમ ઇંતજાર છે સમયનો. તો અહીંયા હું જો આપણો જ વિડીયો છે શિવ પૂજાનો, એ હું જોઉં છું ટીવીમાં. તો તમે લોકોએ ન જોયો હોય તો જોઈ આવજો અને દર્શન કરતા આવજો. આપણી ઘરે જે શિવ પૂજા હતી એનો વિડીયો. વાગી ગયા જો 11:15, લાઇટ વહી ગઈ હતી, હવે લાઇટ આવી છે. તો મારી ઇસ્ત્રી રહી ગઈ, ઢગલો કર્યો છે અહીંયા મેં. એ પહેલાં મેં છે ને જો અહીંયા જીરાવાળું પાણી બનાવ્યું છે. તો આને આપણે છે ને ગાળી લેશું. આમાં આ એક બોટલનું પી જઈશ ને ત્યાં સુધી હું પાછું આમાં પાણીનું ભરીને રાખી દઈશ. તો બોટલ ભરી લઉં આમાં. જો અહીંયા મેં જીરાવાળી પાણીની બોટલ અહીંયા ભરી લીધી છે આખી. જોવો તમે જોઈ શકો છો. મેં છે ને ભરીને રાખી દીધું છે એટલે જીરાનું જે કાંઈ હોય ને બધું પાણીમાં આવી જાય. આમ જીરું સળગ પલળી જાય. આ પાણી પીને મેં છે ને વેટ લોસ કર્યું હતું ગાઈસ, પણ છે ને આ રોજ થતું નથી, છૂટી જાય છે વચ્ચે કન્ટિન્યુ નથી કરી શકતી હું. તો એક દિવસ જીરાવાળું પાણી, એક દિવસ અજમાવાળું ને એક દિવસ વરિયાળીવાળું, આવી રીતે કન્ટિન્યુ વારાફરતી ત્રણેય હું પાણી પીતી હતી. એકનું એક નહોતી પીતી, કેમ કે એકનું એક પીને તો એ પાછો પ્રોબ્લેમ થાય કે અજમા ગરમ હોય, જીરું ઠંડુ હોય. એટલે આ છે ને બેલેન્સ કરવા માટે હું ત્રણેય વસ્તુ પીતી હતી. તો કાંઈ વાંધો નહોતો આવતો અને જરૂરથી વેટ લોસ થાય જ. અને હા, ખાલી આટલું થોડું જ નથી પીવાનું. 4 લીટર પાણી હું પીતી હતી આખો દિવસનું. અને પ્લસ ધ્યાન રાખતી હતી કે ઘઉં ને ખાંડ ન ખાવ એમ. એટલે સાવ બંધ નહોતું કર્યું મેં. ક્યારેક એમ રોટલી ખાતી, પણ બને એટલી વાર છે ને ન ખાતી. અને ક્યારેક
કોક દિવસ ખાતી, અને તળેલું ને એવું તો હું ક્યારેક ક્યારેક ખાતી હતી, મતલબ આજ ખાધું હોય ને તો કાલે પાછું હું બેલેન્સ કરી લઉં, એમ કે ખીચડી વઘારેલી ખાઈ લઈ, મગ ખાઈ લઈ, કે પછી રાગીની રોટલી કે ઓટ્સની રોટલી એવું બનાવી લેતી હતી. તો બહુ જૂનો વિડીયો છે ને, એમાં છે કે આપણા ખુદના ડાયટિશિયન આપણે ખુદે બનવું, એ ટાઇટલથી વિડીયો બનાવ્યો છે મેં, અને એમાં રાગીના આઈ થિંક રાગીની રોટલીની જ રેસીપી મેં એમાં મૂકેલી છે. તો આવી રીતે મેં છે ને વેઇટ લોસ કર્યો હતો. તો હું મારો એક્સપિરિયન્સ જે છે ને એ તમારી સાથે શેર કરું છું. પછી તમારી બોડીને શું મતલબ શૂટ થતું હોય મને નથી ખબર. બાકી મેં છે ને ખાંડ ને ઘઉં ઓછા કરી નહીં ખાતા. સવારે એક ટાઈમ ચા પીતી, ખાંડવાળો પીતી, આખો દિવસ પછી બીજી ખાંડ ન ખાતી. અને આ પાણી છે ને 4 લીટર પાણી પીતી હતી. તો મારો 4 કિલો વેઇટ લોસ થઈ ગયો હતો 2.5 મહિનામાં. પણ હું કન્ટિન્યુ કરી નથી શકી, એટલે પાછી નહોતી એવી થઈ ગઈ છું. એટલે આને કન્ટિન્યુ રાખવું પડે એમ, કેમ કે રોજ 4 લીટર પાણી પીવા માટેનો ખાલી છે ને ટાઈમ છે ને એ ટાઈમ કાઢવો પડે. કેમ કે જો હું 1/2 લીટર પાણી પીશ ને તો મારે 10 મિનિટ વહી જશે. કેમ કે શીપ કરીને પાણી પીવાનું, એક ઊભા ગટગટાવી નથી જવાનું. અને તમે લોકો કદાચ પીવાનું ચાલુ કરો ને તો એક 4 લીટર પી ન જતા. વળી કહેશો પ્રતીક્ષાબેનને પીવાનું કીધું ને અમને ઓહાપો થાય છે. એટલે પહેલે દિવસે તમે, કેમ કે આપણે રોજે આમ ધ્યાન રાખીએ ને તો શિયાળામાં 1 લીટર પાણી ન પીતા હોય. એટલે તમે છે ને ધીમે ધીમે ચાલુ કરજો કે આજે 1.5 લીટર પીધું, 2-3 દિવસ 1.5 લીટર પીધા, પછી 2 લીટર પીધું, 2-3 દિવસ 2 લીટર, પછી ધીમે ધીમે અડધો લીટર વધારતા જવાનું. એક આયરે પી નથી લેવાનું, નહીં તો ઓહાપો થશે. ગરમ પાણી પીઓ ને એટલે એનાથી નહીં વેટ લોસ થાય. અને મારો જે એક્સપિરિયન્સ છે હું તમારી સાથે શેર કરું છું. તમારે કરવું હોય તો તમે પણ કરી શકો છો. અને તમારી બોડીને શું શૂટ થતું હોય એ તમને ખબર હોય તો તમે પણ એ રીતે ડાયટિંગ કરી શકો. ઘણા તળેલું ન ખાતા હોય સાવ, અને અલગ રીતે કરતા હોય, મતલબ ડાયટિંગ. કોઈ ખાલી સલાડ ખાઈને કરતા હોય, ખાલી મગને સલાડ ખાઈને કરતા હોય. પણ આપણે છે ને બસ ખાલી ઘઉં ને ખાંડ સાવ બંધ મેં નહોતું કર્યું. સવારે એક ટાઈમ તો ચા મારે જોઈને જોતી જ, કેમ કે નહીં તો મને છે ને માથું દુખવા માંડતું. એટલે સારું, ચાલો બહુ જ્ઞાન બટોરાઈ ગયું છે આજરે. હવે હું કરી લઉં ઇસ્ત્રી. અને પછી આજે છે ને ભૂખ હોય એવી લાગી છે મને, તો આજે મારે ખાવાનો છે બાજરાનો રોટલો. દૂધી ને દાળનું શાક બનાવ્યું છે, તો હું મારા માટે રોટલો બનાવીશ, છોકરીઓ માટે રોટલી બનાવીશ. તો પહેલાં છે ને હું બસ જો આવી રીતે છે ને રોટલો જ ખાતી. શિયાળામાં તો રોટલો બહુ જ ભાવે તે. અત્યારે ઘણા ઓપ્શન હોય, મકાઈનો રોટલો બને, ઝાડ મકાઈનો મિક્સ બને, બાજરા જાય મકાઈનો મિક્સ બને, ખાલી બાજરાનો બને, ઓટ્સની રોટલી, રાગીની રોટલી, એ રીતે. તો ખાઈ શકો તમે એ રીતે. ઘણું બધું ખાવાનું ભગવાને દીધું જ, પણ આપણા ગુજરાતી ખબર નહીં રોટલી ને કોલા ઘઉં ઉપર શું તૂટી પડ્યા છે ને એ જ નથી સમજાતું. હું તમે બધાય આવી ગયા હો, બધાય, તમને એકને નથી કહેતી. ચાલો ગાઈસ, તો અહીંયા જો અમારું મિશન થઈ ગયું છે સક્સેસ, યાની કે થઈ ગઈ છે. જો ઢગલો ઇસ્ત્રી હોય. આજે છે ને શર્ટ નહોતો ને એટલે ફટાફટ થઈ ગઈ. આજે નિકુંજના શર્ટ નહોતા એટલે. અને અહીંયા જો આમાંથી તો દાણા સાલા લીલા નીકળ્યા. સારું થયું મેં ખાધા તો મને ખબર પડી કે આ લીલા છે. બાકી ભરી દીધા હોત ને તો બગડી જાત, કાં ખોરા થઈ જાત. તો આમાં જો ખાલી ફેરવીને તોય છાલ ઉખડી જાય છે. તો અહીંયા મેં આવી રીતે કાઢ્યા છે. પણ હવે ખબર નહીં આ દાણાને હું સુકાવા કાઢું છું કે હવાવા, કેમ કે વાતાવરણ એકદમ બદલી ગયું છે. સવારે મેં તમને બતાવ્યું ને ત્યારે તડકો હતો ને, જુઓ સાવ ધબડકો, અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. જાણે વરસાદ પડ્યો હોય ને પછી પાછળથી જેવું ઠંડુ હોય ને એટલું ઠંડુ થઈ ગયું છે વાતાવરણ. આપણે આપી દઈ કોમેન્ટના આન્સર. તો 12:30 વાગ્યા છે, મારી પાસે થોડોક ટાઈમ છે. તો ચાલો હું કપડાં મૂકી આવું અને આવું તરત જ. કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. તો ગાઈઝ અહીંયા આપણે છે ને થોડી કોમેન્ટ લઈ લઈએ. અને ફર્સ્ટ કોમેન્ટ છે ભાવેશભાઈની, અમારે તો અહીંયા ઠંડી બહુ છે. તો હા, ગુજરાતમાં ઠંડી વધારે હતી ત્યારે. અહીંયા તો અમારે છે ને અઠવાડિયું વરસાદ આવ્યો. પછી વાહ ઢોકળા, યસ ઢોકળા, ખાટિયા ઢોકળા આવી જાઓ ખાવા માટે. પછી અનિલભાઈ કરીને છે, એમની કોમેન્ટ છે કે પહેલી કોમેન્ટ આપણી જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ, જય સ્વામિનારાયણ. પછી સુરભીબેન કહે છે કે મસ્ત મોસમ. તો થેન્ક યુ સો મચ. હા, મસ્ત મોસમ તો હતી, પણ સાથે સાથે છે ને આવા મોસમમાં શરદી ઉધરસ ને એવું થવાના ચાન્સીસ એ જાજા હોય. આમ ગમે આવું મોસમ, મને પણ ગમે, પણ ક્યારેક ક્યારેક તડકોય ગમે એવું છે. પછી ચેતનભાઈ કહે છે આપણે કે નાના છોકરાઓને હીટ ના આપો તો સારું. તો હા ચેતનભાઈ,
કેમ એને હીટ એટલે મેં મારી હતી કેમ કે અહીંયા છે ને વરસાદ હતો અને બહુ ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું, અઠવાડિયું થયા વરસાદ ચાલુ હતો, એટલે એને શરદી ન લાગી જાય ને, બહુ ઠંડુ માથું ન રહે, એટલા માટે મેં એને હીટથી ડ્રાય કરી દીધા હતા વાળ માન્યાને. બાકી અમે છે ને મોટાઈ બહુ ઓછી યુઝ કરી છે, હીટ નથી યુઝ કરતા. પણ આવું ક્યારેક વાતાવરણ હોય ને એકદમ ઠંડુ હોય ને તો વાળ સુકાય નહીં અને ત્યાં સુધીમાં છોકરાઓને શરદી લાગી જાય, એટલા માટે મેં એને હીટ આપી હતી. બાકી અમે નથી બહુ રેરલી યુઝ કરી છે હીટ, કેમ કે એનાથી વાળ ખરાબ જ થઈ જાય, અમને ખબર છે. પછી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, ઘણી બધી કોમેન્ટ છે, તો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારિકાધીશ બધાને. વાહ, થેન્ક યુ સો મચ. પછી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, નાઇસ વ્લોગ, થેન્ક યુ સો મચ. ન્યૂ સબસ્ક્રાઈબર, સરસ વ્લોગ બનાવો છો, થેન્ક યુ સો મચ. તો ઘણી બધી કોમેન્ટ છે. પછી આપણે શિવ પૂજા રાખી હતી ને એ બ્લોગની કોમેન્ટ પણ એમાંય છે, જય ભોળાનાથ. તો જય ભોળાનાથ, વાહ સરસ, ઓમ શાંતિ, ઓમ શાંતિ, અને મહાદેવ હર, મહાદેવ હર, નાઇસ બ્લોગ, થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, સરસ પૂજા કરી, થેન્ક યુ સો મચ. વાહ, બહુ મસ્ત વિડીયો અને શિવ પૂજા ખૂબ સરસ, થેન્ક યુ સો મચ. વાહ, મસ્ત, મહાદેવ હર હર. સુરભીબેન, ચેતનભાઈ, બધાના જે રેગ્યુલર આપણા વ્યુઅર્સ છે એને થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. અનિલભાઈ કે છે હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ બેન, આખો વ્લોગ તમારો જોયો, થેન્ક યુ સો મચ. અમારે તો અહીંયા તડકો બહુ છે, દિવસ ને રાતના ઠંડી છે, ભાવેશભાઈ કે છે. તો હા, અમારે તો અહીંયા કંઈ ખબર જ નથી પડતી શું છે વાતાવરણ, શિયાળો છે, ઉનાળો છે, ચોમાસું ખબર નથી પડતી, ક્યારેક ગરમી થાય, ઠંડી હોય અને વરસાદ આવી જાય એવું વાતાવરણ છે. આજે પણ જો ધાબળ થઈ ગયું છે, સવારે થોડી વાર તડકો નીકળો અને પછી થઈ ગયું છે એકદમ ધાબળ, અને વરસાદ પછીની જે આમ ઠંડો પવન હોય ને એ ટાઈપનો પવન છે. અને અહીંયા છે ને બહુ ઠંડી ઓછી પડે, આ વર્ષે તો આટલી ઠંડી છે, ગયા વર્ષે તો અને આગલા વર્ષે તો બિલકુલ ઠંડી હતી જ નહીં, સ્વેટરની જરૂર જ નહોતી પડી. અને થેન્ક યુ સો મચ બધાને કોમેન્ટ કરવા બદલ. તો આવી જ રીતે કોમેન્ટ કરતા રહેજો, તો અમને મતલબ મને છે ને મોટિવેશન મળે. થેન્ક યુ સો મચ. જે આપણા રેગ્યુલર વ્યુઅર છે હજી લાઇક નથી કરતા, કોમેન્ટ નથી કરતા, તો કોમેન્ટ કરજો પ્લીઝ. કોમેન્ટ કરવા કે લાઇક કરવામાં કાંઈ ખર્ચો તો નથી, પણ આપણને મોટિવેશન મળે એટલા માટે. સારું, ચાલો લઈ આવીએ છોકરાઓને અને આવીને પછી હું મળું તમને. અને બાજરાનો રોટલો બનાવવાનો છે, પહેલાં ટાઈમ છે થોડો ઘણો, તો બાજરાનો રોટલો બનાવી લઈશું. જો માન્ય આવે છે, અહીંથી મને જોઈ જાય ને એટલે આવી જાય બચ્ચું મારું. હેલો, हेलो कैसे हो? अच्छे. અહીંયાને છોકરાઓને લેતા લેતા રસ્તામાં છે ને જો થોડો ઘણો નાસ્તો લેવાનો હતો, તો આપણે અહીંયા હોટ ચિપ્સ વાળાને ત્યાં ઊભા રહી ગયા છીએ, તો થોડો ઘણો નાસ્તો લઈ લઈએ. બનાવવાનો છે પણ મેં થોડુંક લઈ લઉં તો કંઈક અઠવાડિયું નીકળી જાય, પછી બનાવશું કંઈક. ચાલો, અહીંયા જો અમારું બપોરનું જમવાનું છે, દૂધી દાળનું શાક છે, મસ્ત ગ્રીન ગ્રીન સલાડ અને રોટલી છે. અને અહીંયા છે ને સવારે જો વરમશલી બનાવી હતી, તો માન્યાબેનની પાછી આવી, અને મીશુને બહુ જ ભાવે. અહીંયા જો મસ્ત ગ્રીન ગ્રીન સલાડ હે તપેલો ભરીને, એ ખાઈ જશું અમે, હે ને મીશુ? એને જમવા આપી દીધું છે અને આપણે બેસવાનું. માન્યાને મેં છે ને ઓલી વરમશલી ઓપ્શનમાં આપી હતી, બીજો નાસ્તો નાખ્યો હતો, કેમ કે એ બેનને છે ને વેજીટેબલ મેં ઝીણું ઝીણું ઓમાં ચોપરમાં ચોપ કર્યું હતું, તો એને નડે. અને ઓમે એ ઓલું કેવું ક્રશ કરેલું કંઈ દેખાય નહીં નાખું તો એ બેન ખાઈ નથી આવતા. છાટા આવ્યા મીશું? જ વરસાદ આવશે જ એવું લાગે જ છે. હા, આવે જ છાટા, છાટા આવ્યા જો નીચે આ દેખાય.
દેખાય નહીં, બાકી આવે છે છાટા. જો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે. અમે જમીને ઊભા થયા ને તા બહુ આવવા માંડ્યો. વાવ, સ્મેલ મસ્ત આવે મીઠી કી. જો સવારની હું કહું છું ને કે વરસાદની ઠંડી હોય ને એવી છે. બહુ ઠંડી લાગતી ને તો દરવાજો બંધ કરી દીધો હતો એટલે અવાજ આવે નહીં. અને મને આમથી દેખાણો વરસાદ. ઠંડી લાગે. મીસુ નાવા જાવ તારે? હમણાં મને કે નાવા જવું મારે. હવે જાજા શિયાળો છે, ચોમાસું નથી. તો જમીને તો ફ્રી થઈ ગયા, પણ વરસાદ આવે છે ને મીસુ? કેવોક આવે છે? ઓહો, આજ કઈ જવા દેશે નહીં આપણે મેડિટેશનમાં. બહુ આવે છે. દરિયામાં તો જો એમ થાય કેટલો વરસાદ પડે છે એવું લાગે ને. તો વરસાદ કઈ મેડિટેશનમાં જવા દેશે નહીં. આજે અમે જલ્દી ફ્રી થઈ ગયા હે ને બીજી મેડિટેશનમાં જવા માટે. આમ તો અમે 50 તો થઈ જ ગયા, 850. પણ તોય આપણે વહેલું નીકળવો તો નીકળી શકત ને હજી 10 મિનિટ. તો સારું, ચાલો આ વરસાદી માહોલમાં આજના વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરશું. મળશું એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ નાઇટ. બાય.